કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આ વિડીયોથી શરૂઆત કરીએ છીએ આપણે નચિકેત બોર્ડ પેપર સેટમાં વિજ્ઞાન વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન્સ. આપણે મિત્રો આ અગાઉના વિડીયોઝની અંદર ગણિત વિષયની શરૂઆત કરી છે અને ગણિત વિષયમાં આપણે પ્રશ્નપત્ર નંબર 1 અને પ્રશ્નપત્ર નંબર 2 આ બંને પ્રશ્નપત્રના તમામ વિભાગોને આપણે પરફેક્ટલી સોલ્વ કરાવેલા છે. જવાબ કેવી રીતે લાવવાના, દાખલા કેવી રીતે ગણવાના, શોર્ટકટ કઈ રીતે વાપરવાની, હે ને, કયા કયા પ્રશ્ન આઈએમપી છે, આ તમામની ચર્ચા મિત્રો આપણે આપણા એસાઇનમેન્ટમાં કરેલી છે અને આપણે એના સોલ્યુશનમાં પણ તમને સમજાવ્યા છે. હવે મિત્રો એવી રીતે આપણે હવે સાયન્સ વિજ્ઞાનની પણ શરૂઆત કરવાની છે અને વિજ્ઞાન વિષયમાં આજે આપણા પહેલા વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર 1 સોલ્વ કરીશું અને પ્રશ્નપત્ર 1માં વિભાગ એ આપણે અહીંયા સોલ્વ કરવાના છે. મિત્રો વિભાગ એમાં તમને કુલ 24 પ્રશ્ન આપેલા હશે, જેમાં તમને વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યના જવાબ અને જોડકા આપેલા છે. ક્લિયર છે? તો આ તમામ આપણે સોલ્વ કરીશું. ટૂંકા પ્રશ્નમાં ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ જતા હોય છે, તો એ ટૂંકા પ્રશ્નમાં માર્ક્સ ન જાય ને એટલા માટે આપણે બધા જ પ્રશ્નને શાંતિથી સમજશું, એને સોલ્વ કરશું કે ભાઈ એનામાંથી પણ કોઈ બીજો પ્રશ્ન પૂછાય ને તો કોન્સેપ્ટ તમને આવડતો હોય તો તમે એનો આન્સર પણ આપી શકો. એટલે આપણે ક્વેશ્ચનને વાંચ્યા પછી એના કોન્સેપ્ટને પણ સોલ્વ કરવાના છે. થોડોક વિડીયો મોટો બનશે પણ મિત્રો તમારા ફાયદા માટે બનશે. આપણે બધા કરાવે છે એવું માત્ર એક જ ક્વેશ્ચનનો આન્સર આપીને પછી આગળ ભાગીએ એવું નહીં કરીએ, હે ને. એ ક્વેશ્ચન પરથી બીજા કયા ક્વેશ્ચન બની શકે અને એના કયા આન્સર આવી શકે એ પણ હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું. હવે મિત્રો તમને જો આ પેપર સેટ જોઈતું હોય ને, તમને જો પેપર સેટની PDF જોતી હોય તો આપણે એક પણ રૂપિયો લીધા વગર ટોટલી વિના મૂલ્યે આખી જે PDF છે ને મિત્રો, જેમાં તમને ગણિત બેઝિક અને વિજ્ઞાનના 5 પેપર સેટ આપેલા છે, એટલે આખા પેપર સેટમાં કુલ 10 પ્રશ્નપત્ર આપેલા છે જે તમને એકદમ ફ્રી ઓફ કોસ્ટ મળવાના છે. તો જે પણ વિદ્યાર્થીઓને આ પેપર સેટ જોઈતું હોય એ મને આ જે મોબાઈલ નંબર છે ને એના પર કોન્ટેક કરીને, એના પર વોટ્સએપ કરીને તમે મિત્રો આ પેપર સેટને તમારા મોબાઈલમાં મંગાવી શકો છો. ક્લિયર છે? ચાલો શરૂઆત કરીએ છીએ આપણે હવે. આપણો પ્રશ્ન નંબર 1. આપણને મિત્રો 1 થી લઈને 6 પ્રશ્ન જે છે એ વિકલ્પમાં પૂછાવાના છે અને વિકલ્પમાં પ્રશ્ન પૂછાય ને તો એમાંથી એકેય માર્ક્સ જવો જ ના જોઈએ, ના જ જવો જોઈએ. બરાબર છે ને? ચાલો સૌથી પહેલો પ્રશ્ન જોઈ રહ્યા છે આપણે. નીચેનામાંથી કુદરતી સૂચકનું ઉદાહરણ આપો. ઓપ્શન એ છે આપણો ખાંડ, ઓપ્શન બી છે લાલ કોબીજ, ઓપ્શન સી છે મરચું અને ઓપ્શન ડી છે પાણી. જે મિત્રો ભણ્યા હશે ને આ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં જ પોઈન્ટ આવે છે કે ભાઈ કુદરતી સૂચક કયું છે, તો કે ભાઈ લાલ કોબીજ છે. બરાબર છે? લાલ કોબીજની સાથે જોવા જઈએ તો મિત્રો ડુંગળી પણ આવી શકે, જે એક જ્ઞાનેન્દ્રિય સૂચક છે. બરાબર છે? ડુંગળી આવી શકે, વેનીલા અર્ક આવી શકે, ત્યાર પછી હળદર આવી શકે. હળદર યાદ રાખજો, આ બધા કુદરતી સૂચક છે. હળદર આવી શકે. ત્યાર પછી જોવા જાય તો જાસૂદના ફૂલ આવી શકે. જાસૂદના ફૂલ. તો આ બધાય મિત્રો કુદરતી સૂચક છે. આ બધા કેવા કહેવામાં આવે છે? કુદરતી સૂચક. પણ તમને એવું પૂછે કે કૃત્રિમ સૂચક, તો એ 2 છે મિત્રો, ફિનોલ્ફથેલિન અને બીજું છે મિથાઇલ ઓરેન્જ. યાદ રાખજો. આ તમને આ કોન્સેપ્ટ એટલા માટે ક્લિયર કરાવું છું કે ભાઈ મોટો પ્રશ્ન પણ પૂછાય ને તમને સૂચકનો તોય તમને આવડી જાય. હવે તમને ક્વેશ્ચન થાય સાહેબ સૂચકનું જ ખબર નહીં, અમને સૂચક એટલે શું જ ખબર નહીં. તો મારા ભાઈ સૂચક એટલે શું? તો કે જે દ્રાવણની મદદથી આપણે પદાર્થ કેટલો એસિડિક છે, કેટલો બેઝિક છે, અથવા તો પદાર્થ એસિડ છે કે બેઝ છે એનું માપ આપણે કરી શકીએ, એ આપણે શોધી શકીએ. બરાબર છે? કોન્સેપ્ટ થઈ ગયો તમારો ક્લિયર? તો આગળ આપણે જઈએ. ચેપ્ટર નંબર 4માંથી પ્રશ્ન પૂછાય છે આપણને. નીચેનામાંથી કયા સંયોજનોમાં OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો મિત્રો એનો આન્સર એવો છે આલ્કોહોલ. શું આવશે? આલ્કોહોલ. હવે તમને કહી દઉં કે કઈ જગ્યાએ કયા સમૂહ જોવા મળે છે. તો આલ્કોહોલમાં જોયું એમ OH સમૂહ જોવા મળે આપણને. કીટોનમાં મિત્રો આપણને CO સમૂહ જોવા મળે. આલ્ડીહાઇડમાં CHO સમૂહ જોવા મળે અને કાર્બોક્સિલિક એસિડ છે એટલે COOH આ સમૂહ આપણને જોવા મળે. આ ગોખી નાખજો, મોઢે કરી નાખજો, તમને બહુ જ કામ લાગશે. તમને મિત્રો મોટા પ્રશ્નમાં પણ આ પ્રશ્ન પૂછી શકે છે, એટલા માટે આને તૈયાર કરી નાખજો. આગળ જઈએ છીએ. સ્વયંપોષી પોષણ એટલે કે જે વનસ્પતિ કરે છે એના માટે ખાલી જગ્યા આવશ્યક છે. તો કાર્બન ડાયોક્સાઇડ આવશ્યક છે. સાચી વાત છે, એ તો આવશ્યક હોય જ ને.
ક્લોરોફિલ એ પણ જોઈએ, સૂર્યપ્રકાશ એ પણ જોઈએ. મતલબ કે અહીંયા આપણા 3 ઓપ્શન સાચા છે, એટલે આપેલ તમામ આપણું સાચું બને. વનસ્પતિ આ બધાનો ઉપયોગ કરે છે. આ બધાનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. ખોરાક HC6H12O6 ગ્લુકોઝ સ્વરૂપે હોય છે અને ઓક્સિજન વાયુને બહાર કાઢે છે, જે આપણે લઈએ છીએ. બરાબર છે. ચાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 4. વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો SI એકમ જણાવો. મિત્રો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને આપણે V કહીએ છીએ. એટલે શું? તો કે ભાઈ એકમ વીજભાર છે. એકમ વીજભારને એક જગ્યાએથી એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ પર લઈ જવા માટે જે કાર્ય કરવું પડે ને, કાર્ય, એને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે કે જૂલના છેદમાં કુલંબ, જૂલના છેદમાં કુલંબ, આવો પણ SI એકમ આવી શકે. અથવા તો આનું જે શોર્ટકટ છે ને એ છે વોલ્ટા કાં તો વોલ્ટ. બરાબર છે. બંને કહી શકાય. એની સંજ્ઞા પણ V છે અને એનો એકમ પણ શું છે? વોલ્ટ છે. અહીંયા આપણને વોલ્ટ કોઈ જગ્યાએ દેખાતો નથી, એટલે પ્રશ્ન બરાબર છે, પણ એના જવાબમાં કોઈ જગ્યાએ ભૂલ છે. જવાબ આપણને એકે આપેલો નથી, એના માટે આપણે માફી માંગીએ છીએ. પણ યાદ રાખજો, શું આન્સર આવશે આપણો? વોલ્ટ આન્સર આવશે. વોલ્ટ આન્સર આવશે મારા ભાઈ, યાદ રાખજો. વોલ્ટ આપણો સાચો આન્સર થાય છે. હવે કુલંબ કોનો છે? તો કુલંબ છે ને, કુલંબ એ આપણો વિદ્યુત ભારનો એકમ છે. એમ્પિયર જે છે એ વિદ્યુત પ્રવાહનો એકમ છે. ઓમેગા જે છે એ આપણો જે અવરોધ છે ને એનો એકમ છે. અને અવરોધકતા એ પોતે એક રાશિ છે. બરાબર છે ને? એનો એકમ તમારે રો આવશે. આ બધું યાદ રાખી લેજો. આગળનો પ્રશ્ન. સમતલ અરીસાથી 1 મીટર દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય? તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ શું કરશે? 1 મીટર કરી નાખશે. અને પછી તમારો આન્સર શું પડશે? ખોટો પડશે. તમારો મિત્રો આન્સર કેવો પડશે? ખોટો પડશે. કારણ કે જો સાંભળો શું કહે છે. સમતલ અરીસો, સમજો કે આ આપણો છે અરીસો. સમતલ અરીસો અહીંયા મૂકેલો છે. એની સામે એક માણસ અહીંયા ઊભો છે. બરાબર છે? આ માણસ અહીંયા ઊભો છે. તો મિત્રો શું કહે છે કે વસ્તુ અને પ્રતિબિંબ, તો સિમ્પલ છે કે આ માણસનું પ્રતિબિંબ આપણને અહીંયા જ જોવા મળવાનું છે. ડન છે. તો અહીંથી લઈને આ જે અંતર છે ને, અંતર એ કેટલું હશે? તો કે જો આનું અંતર આપણને આપેલું છે 1 મીટર, અને પણ કેટલું હોય? 1 મીટર. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે અંતર કેટલું થઈ જાય? તો કે ભાઈ 2 થઈ જાય. આવી જગ્યાએ લોચા વાગી જાય. બરાબર? એટલા માટે થોડું ધ્યાન આપવાનું, થોડુંક પ્રશ્નને 2 વાર વાંચવાનું ભાઈ, કે શું આપેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જો. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનો, અને એ ફેરફાર કરીને માનવ આંખ એ વિવિધ અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે. તો લેન્સને નાનો અને મોટો કરવાનું કામ કરે છે આંખની જે સમાવેશ ક્ષમતા છે ને, બરાબર છે ને, એ આંખની સમાવેશ ક્ષમતા, કે ભાઈ દૂરનું જોઈ શકવાનું, નજીકનું જોઈ શકવાનું, આ બધું જે થતું હોય છે એ આંખની સમાવેશ ક્ષમતા જે છે એના કારણે આવું પોસિબલ થાય છે. અને એ કોણ કરે છે? તો એ કરવાનું કામ કરે છે સિલિયરી સ્નાયુઓ. એ પણ તમને જણાવી દઉં કે ભાઈ જે આ આંખના લેન્સ છે એની જોડે જોડાયેલ છે સિલિયરી સ્નાયુઓ, અને આ સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સને નાનો, મોટો અથવા તો જાડો પાતળો કરે છે, જેને સમાવેશ ક્ષમતા કહેવાય છે. ડન છે મિત્રો? તો આ 6 ઓપ્શન તમને પૂછાય છે આવી રીતે, અને સિમ્પલ છે. ત્યાર પછી આપણે ખાલી જગ્યા જોઈએ. એમાં પણ તમને 3 ઓપ્શન આપેલા હશે. બ્યુટેનોન, જુઓ તમે, બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે. બરાબર છે? જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો હોય છે. જો લખેલું જ છે બ્યુટેનોન, ઓન, બ્યુટેનોન એટલે ઓન થાય ને, તો બ્યુટેનોન ઓનની અંદર શું આવશે? CO, કીટોન સમૂહ જોડાયેલું હોય છે. કીટોન દેખાય ને એ આપણો જવાબ, કીટોન આપણો જવાબ થશે. પણ જો આલ્કોહોલ હોત તો બ્યુટેનોલ થાત. શું થાત? બ્યુટેનોલ. અને આલ્કીન હોય તો બ્યુટીન થાત. એ પણ લખી દઈએ છીએ આપણે, એ પણ લખી દઈએ છીએ. ચલો, આલ્કોહોલ સમૂહ હોત ને તો બ્યુટેનોલ થાત, બ્યુટેનોલ. અને આલ્કીન હોત ને તો બ્યુટીન થાત, બ્યુટીન. ડન છે? અત્યારે બ્યુટેનોન છે એટલે આપણું કીટોન થશે, કીટોન થશે. વિદ્યુત પ્રવાહનો એકમ આપણે અગાઉ વાત કરી ભાઈ. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. શું છે? એમ્પિયર છે, એમ્પિયર છે. યાદ રાખજો, એમ્પિયર દેખાય નહીં, આપણો જવાબ થશે. આગળ ભાગીએ છીએ. ઉરોદર પટલ ખાલી જગ્યા તંત્રનો અંગ છે. આપણે શ્વાસ લઈએ ત્યારે ઉરોદર પટલ અંદર તરફ જશે, પછી બહાર કાઢે તો બહાર તરફ નીકળશે. એટલે શ્વસનની ક્રિયામાં કામ કરતું અંગ છે
એક રીતે જુઓ તો પેટ જ કહી શકાય. એટલે આ શ્વસન તંત્રનો ભાગ છે. શ્વસન તંત્રમાં જોવા તમને વધારે મળે. આગળ જઈએ છે, સ્ત્રીના ફલિતાંડના નિર્માણથી બાળકના જન્મ સુધીનો સમયગાળો. આ તો બધાય વિદ્યાર્થીને ખબર જ હોવું જોઈએ, બરાબર ને? હા, માતાના પેટમાંથી જે બાળક નીકળે છે એ કેટલો સમયગાળો? તો કે ભાઈ 9 મહિના સુધી એ બાળક છે એ માતાના પેટમાં રહે છે, ત્યાં એને પોષણ મળે છે. 9 મહિના પછી એ જે છે બાળક જન્મ લે છે, એટલે કે 9 મહિનાનો સમય હોય છે. આગળ 11મો પ્રશ્ન છે સાહેબ, સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય શું થાય છે? હવે મોટવણી એટલે શું તમને સમજાવી દઉં, કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવું. મિત્રો, મોટવણી એટલે જે પ્રતિબિંબ છે ને એ વસ્તુ કરતાં કેટલું નાનું કે કેટલું મોટું છે, બરાબર છે? પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું કમ્પેરિઝન છે, આના વચ્ચેનું કમ્પેરિઝન છે, બરાબર, બીજું કંઈ નથી. તો આ પ્રતિબિંબ અને જે વસ્તુ છે ને એના વચ્ચેનું આપણે કહેવાનું છે. તો સિમ્પલ છે મિત્રો, કે સમતલ અરીસાની સામે મેં જેટલો દેખાતો હોય, મતલબ કે જેટલો હોય એટલું જ મેં સમતલ અરીસાની અંદર પણ દેખાવાનો, બરાબર? જે અરીસાની આગળ હું અત્યારે અહીંયા ઊભો છું, સમજો કે આ હું છું, અહીંયા હું ઊભો છું અને મારી હાઇટ છે 5 ફૂટ, તો સમતલ અરીસામાં પણ મારી હાઇટ કેટલી લાગવાની? 5 ફૂટ જ રહેવાની ને. એટલે કોઈ ફરક નથી પડતો, મતલબ કે શું કહેવાશે? એક, બરાબર ને? 1 ગણા જેટલું છે, 1 ગણા જેટલું હોઈ શકે, એટલે કે 1 હોય છે. શુદ્ધ સોનું ખાલી જગ્યા કેરેટ સોના તરીકે ઓળખાય છે. ભાઈ 24 કેરેટ તમને ખબર છે, બરાબર? ડાયલોગ પણ આવે છે, 24 કેરેટ કા સોના હે સોના. 24 કેરેટનું સોનું, 24 કેરેટનું સોનું એટલે શુદ્ધ સોનું કહેવામાં આવે. અને તમે જે સોનું પહેરી રહ્યા છો એ કાં તો 22 કેરેટ કાં તો એના કરતાં ઓછા કેરેટનું હોય. કારણ કે આપણે શુદ્ધ સોનું જે છે ને મિત્રો 24 કેરેટનું, એનાથી દાગીના ન બનાવી શકાય, દાગીના બનાવી શકાય નહીં. આગળ જઈએ છીએ, હવે આપણે ખરા ખોટા સોલ્વ કરવાના છે. આયોડિન અધાતુ છે, સાચી વાત છે, પરંતુ ચમકદાર તત્વ નથી. આ ખોટી વાત છે, આ ભાઈ ખોટી વાત છે, બરાબર ને? આયોડિન છે મિત્રો, અધાતુ તો છે જ, પણ એ ચમકદાર તત્વ નથી, એ ચમકે છે, ચમકે છે. એટલે આપણું વિધાન કેવું છે અહીંયા? ખોટું બને છે. ત્યાર પછી, ભ્રૂણને પોષણ માતાના ખોરાકમાંથી મળે છે. એકદમ 100% સાચી વાત છે. જે પણ ભ્રૂણ છે ને એને ખોરાક ક્યાંથી મળે? એને પોષણ ક્યાંથી મળે? તો કે માતા જે ખોરાક લે છે એમાંથી મળતું હોય છે. ડન છે. આગળ જઈએ. હા, વસ્તુનું પ્રતિબિંબ આંખના નેત્રપટલ પર પડતું હોય છે. ઓકે, પડે છે, જેને મગજ દ્વારા ઉલટાવીને રજૂ કરવામાં આવે. સાચી વાત છે. જુઓ મિત્રો, આપણી આંખની અંદર જે હોય રેટિના, તો આ રેટિના પર જે પણ કંઈ પ્રતિબિંબ પડતા હોય છે આવી રીતે, સમજો કે અહીંયા આપણો લેન્સ છે, તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવજો જો. અને લેન્સ પરથી આવી રીતે એના પ્રતિબિંબ આવતો હોય ને, આવી રીતે પ્રતિબિંબ, તો પછી એ ડાયરેક્ટ અંદર જઈને આવી રીતે પડતા હોય છે. પણ અહીં જે પ્રતિબિંબ હોય છે કેવું હોય છે? ઉલટું હોય છે, ઉલટું હોય છે. કેવું હોય છે? ઉલટું. કારણ કે અહીંયા કયો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સ છે, એના કારણે આપણને ઉલટું જોવા મળશે. તો આપણને દેખાતું નથી ઉલટું, આપણને તો સીધું દેખાય છે. તો કોણ એને ફરે કાઢે છે? તો કે મગજ છે ને, મગજ એના પર પ્રોસેસ કરી નાખે છે, એટલે પછી સીધું દેખાય છે આપણને. મતલબ કે સાચી વાત છે, એકદમ રાઈટ આન્સર છે. આગળ, ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે. ખાટા દહીંમાં એસિટિક એસિડ હોતું નથી. એસિટિક એસિડ તમને ક્યાં જોવા મળે? વિનેગરમાં જોવા મળે. વિનેગરમાં આપણને એસિટિક એસિડ જોવા મળે છે. એસિટિક એસિડ લખી દઈએ છીએ આપણે, એસિટિક એસિડ. અને દહીંમાં કયું હોય છે? દહીંમાં એકચ્યુઅલમાં હોય છે લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ હોય છે દહીંની અંદર. અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે એ લેક્ટિક એસિડ બનાવવાનું કાર્ય કરે છે. એટલે આપણું વિધાન કેવું છે? અહીંયા ખોટું સાબિત થાય છે. આગળ જઈએ છીએ આપણે. હવે આપણે એક એક વાક્યના જવાબ આપવાના છે. એમાં સૌથી પહેલું આપણને પૂછાય છે, ભાઈ વ્યાખ્યા આપણે દેવાની છે. વ્યાખ્યા આપવાની છે આપણે કોને? તો કે ભાઈ આવર્તન કોને કહેવામાં આવે? આવર્તન બહુ જોરદાર પ્રશ્ન છે, આવડી જાય એવો પ્રશ્ન છે. કે મિત્રો, વનસ્પતિઓ છે ને એ વાતાવરણના કારણે પોતાનામાં કંઈક હલનચલન અનુભવે છે, તો એ હલનચલન છે એને આવર્તન કહેવામાં આવે. તો લખીએ આપણે અહીંયા મસ્ત રીતે લખીએ છીએ કે ભાઈ પર્યાવરણીય પરિબળો, પર્યાવરણના જે પણ કંઈ પરિબળો છે, સૂર્ય પ્રકાશ છે, પાણી છે, હવા છે, આ બધા પરિબળોને લીધે વનસ્પતિ પોતાનામાં હલનચલન અનુભવે છે. હલનચલન
અનુભવે છે જેને આવર્તન કહેવાય છે. કેટલી સિમ્પલ વ્યાખ્યા જો તમે આવું લખી નાખો એટલે 1 માર્ક પૂરો થઈ ગયો આપણો. જેને આવર્તન કહેવાય છે. ડન છે. ફરીથી કહું છું, પર્યાવરણીય પરિબળોના લીધે વનસ્પતિ પોતાનામાં કંઈક હલનચલન અનુભવે જેને આવર્તન કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, માનવના દૈહિક કોષોમાં કેટલા રંગસૂત્રો આવેલા હોય છે? તો કે ભાઈ 46. કેટલા આવેલા હોય છે? 46 રંગસૂત્રો આવેલા હોય છે. પણ તમને પૂછે કે રંગસૂત્રોની જોડ કેટલી? તો કે ભાઈ 23. કેટલી આવશે? 23 અને 23 થાય ભેગી તો જ થાય ને 46. જોડ એટલે કે બંને પેરમાં હોય. પેરમાં એટલે કે 23 પૂછે તમને કહે ને કે જોડ, તો 23 જોડ આવશે. પણ કેટલા રંગસૂત્ર? તો કે ભાઈ 46. ડન છે. આગળ, મોતિયો એટલે શું? તો કે ભાઈ મોતિયો એટલે શું? દેખાય નહીં બરાબર. કેમ? તો કે ઉંમર મોટી થઈ જાય. તો લખવાનું કે ભાઈ મોટી ઉંમરની વ્યક્તિઓનો જે લેન્સ છે ને, વ્યક્તિની ઉંમરની વ્યક્તિઓમાં લેન્સ વાદળ છાયો બની જાય. વાદળ છાયો અથવા તો દૂધિયો કહી તો પણ ચાલશે, અથવા તો દૂધિયો બને છે જેને મોતિયો કહેવાય છે. કેટરેક્ટ પણ કહી શકાય. કેટરેક્ટ જેને મોતિયો કહેવાય છે. મિત્રો અત્યારે અક્ષર મારા બરાબર નહીં આવે એટલે માફ કરજો. ઉતાવળે લખશું એટલે અક્ષર આવા આવશે, પણ તમને વંચાતું તો હશે જ હે ને. એટલા પણ ખરાબ અક્ષર મારા નથી. આગળ જઈએ છીએ. ઓમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો. બહુ જોરદાર ઓમનો નિયમ. શું કહે છે કે ભાઈ વી ચલે છે આઈ, એટલે કે જેટલો વોલ્ટેજ નાખો ને એટલો પ્રવાહ થાય છે. તો અહીંયા આ કાઢીને શું કરી દઈએ? બરાબર કરી દઈએ. તો અહીંયા કે બનશે, સોરી કે ક્યાં આર બનશે, આર આઈ. તો વી બરાબર આઈ આર. આ આપણું ઓમના નિયમનું ગાણિતિક સૂત્ર થઈ ગયું. હવે 4 ઓપ્શન, 4 જે આપણા જોડકા છે પૂરા કરી દઈએ એટલે પછી આપણો વિડીયો અહીંયા પૂરો થઈ જશે. અંડપિંડ અને આયોડિન, તો આ બાજુ છે ગોઈટર, માદા અંતઃસ્ત્રાવ, નર અંતઃસ્ત્રાવ. તો અંડપિંડ મિત્રો ક્યાં જોવા મળે? અંડપિંડ અંતઃસ્ત્રાવ છે ને એ માદા અંતઃસ્ત્રાવ છે, માદામાં જોવા મળે. જ્યારે આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે, જ્યારે ગળું ફૂલી જાય છે. બરાબર. નર અંતઃસ્ત્રાવમાં શુક્રપિંડ આવશે, એ પણ લખી નાખું છું. નર અંતઃસ્ત્રાવમાં શું આવશે? શુક્રપિંડ આવશે. ઓકે, ક્લિયર છે. ચાલો, ત્યાર પછી એક્વેરિયમ અને નિવસન તંત્ર. તો એક્વેરિયમ શું છે? તો કે ભાઈ કૃત્રિમ માછલી ઘર છે. ઓપ્શન સી. આમાં તો જોતા ખબર પડી જાય કોઈ પણ વિદ્યાર્થીને, આ તો આવડી જ જાય. બરાબર. એક્વેરિયમ તો કૃત્રિમ માછલી ઘર. અને નિવસન તંત્ર, તો નિવસન તંત્રમાં ખોરાક માટે અન્ય જીવો પર નિર્ભર. ના ભાઈ, આ તો આવશે જ નહીં. તો શું આવશે? સામે જ આવશે, આની સામે જ આવશે. જૈવિક અને અજૈવિક ઘટકો બનીને જે તંત્ર બનાવે છે એને આપણે કહીએ છીએ નિવસન તંત્ર. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આ બંને ભેગા થઈને જે બનાવે છે એને કહેવામાં આવે છે ઇકોસિસ્ટમ, એટલે કે નિવસન તંત્ર. ઓકે, ડન છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે. વિભાગ એ કેટલો સિમ્પલ જો તમે, અત્યારે ખાલી 17-18 એટલી જ કંઈ મિનિટ થઈ છે અને આ વિભાગ એ આપણે પૂરો કરી નાખ્યો. એટલે તમને એ જ કહેવા માગું છું કે મિત્રો વધારેમાં વધારે સમય આમાં તમારે બચાવવાનો છે. આ વિભાગ એમાં તમારે મોસ્ટલી 15 મિનિટ બગડે ને તો ઠીક છે, ખાલી 15 જ મિનિટ. કારણ કે આપણે ક્યાં એમાં ક્વેશ્ચન લખવાના હોય છે, ડાયરેક્ટ આન્સર લખવાના હોય છે. એટલે તમારે માત્ર ને માત્ર 15 જ મિનિટ આમાં બગાડવાની, વધારે તમારે ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. કારણ કે વિભાગ સી અને વિભાગ ડી એ તમારો ઘણો બધો સમય ખાઈ જશે. એટલે મિત્રો એવો પ્રેક્ટિસ કરજો કે તમે માત્ર ને માત્ર 15 જ મિનિટ વિભાગ એ પાછળ આપજો. તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ મિત્રો કોમેન્ટમાં કહેજો. તમારે વિડીયોને લાઇક પણ કરવાની છે. તમને વિડીયો ગમ્યો હશે મને આશા છે. અને તમારા મિત્રો સાથે આ વિડીયોને ખતરનાક રીતે શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો.